ચલો વિદ્યાર્થી મિત્રો, વચ્ચે એક નવો આમ જોવા જઈએ તો એક મુદ્દો ખ્યાલમાં આવ્યો છે જે કદાચ ભવિષ્યમાં એનો શબ્દ આવે તો તમને ખબર પડે. મુદ્દો એવો છે, મુદ્દાનું નામ છે શેડિંગ અસર, પડદા અસર, સ્ક્રીનિંગ અસર. બહુ સહેલો મુદ્દો છે પણ લખાણ કદાચ જોવા જઈએ ને તો થોડું તમને અઘરું પડી જાય. પહેલા સમજાવી દઈએ, ત્યારબાદ એને લખાણ સ્વરૂપે રજૂ કરીએ કે કઈ રીતે એને લખવું. સમજીએ કે દાખલા તરીકે આ પરમાણુ કેન્દ્ર અને કેન્દ્રમાં +8 જેટલો કેન્દ્રનો વીજભાર, ધન વીજભાર એવું માની લઈએ. આજુબાજુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે એમ માની લઈએ. આ બધી જો ફરી બરોબર સમજો, કેન્દ્રમાં અમુક વીજભાર છે. આપણે 8 ધારી લીધો, તમારે અમુક કેન્દ્રીય વીજભાર વિચારી લેવાનો. 8, 10, 20, 25, 50 છે વિચારવો. આજુબાજુ ઇલેક્ટ્રોન થી ભરાયેલી કક્ષાઓ, સંપૂર્ણ ભરાયેલી કક્ષા. અને આ એક લઈએ જેમાં એક કે પછી 2 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને આપણે કહીશું સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. હવે મિત્રો તમને ખબર જ છે કે કેન્દ્રમાં ધન વીજભાર હોય અને આ ઇલેક્ટ્રોન અને ધન વીજભાર વચ્ચે આકર્ષણ થતું હોય, પણ આ જે અંદરની ભરાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન, ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આજુબાજુ આકર્ષણથી એવા છવાઈ જાય કે કેન્દ્રને સંપૂર્ણપણે ઢાંકી દે, શિલ્ડ કરી દે અથવા પડદો બનાવી દે ચારે બાજુથી. એટલે કેન્દ્રનો ધનવીજભાર જાણે આ ભરાયેલી કક્ષકોમાં છવાઈ ગયો છે. તો બહારની કક્ષકમાં, બાહ્યતમ કક્ષકમાં જે છેલ્લે ઇલેક્ટ્રોન છે એને આ ધન વીજભારનો લાભ મળશે કે નહીં મળે? તો મળશે ખરો, પણ કેન્દ્રનું જે વાસ્તવિક વીજભાર છે, માની લો કે 8 ધાર્યો તો કે તમે 20 ધાર્યો હોય કે 25 ધાર્યો હોય, એના કરતા સાપેક્ષમાં ઓછો મળશે. કેમ કે આ જે ભરાયેલી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા છે. અને વચ્ચે આવેલા હોય એટલે કેન્દ્રને શીલ્ડ કરી દે, પડદો બનાવી દે ચારે બાજુ. એટલે આનું અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય. આ જ બાબતને શીલ્ડિંગ અસર કહેવાય. હવે આ બાબત મોટે ભાગે આમ જોવા જઈએ તો પેલા સમૂહમાં અમુક વાર ત્રિજ્યા કે આયનીકરણ એન્થાલ્પી કે એમાં લાગુ પડે. આવર્તમાં મોટે ભાગે શિલ્ડિંગ અસરનો બહુ અર્થ રહેતો નથી. બીજી વસ્તુ, ઉદાહરણ બીજું બી એક લઈએ કે માની લો કે બોરોન કે પછી લિથિયમ કે ગમે તે, લિથિયમ લઈએ. ચલો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s1. તો લિથિયમનું આ કેન્દ્ર 1, 2 અને 3 એકમ ધન વીજભાર. પહેલી કક્ષા લઈએ ગોળાકાર 1s, એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઇલેક્ટ્રોન.
બીજી 2s, તો આ બે ઇલેક્ટ્રોન આ કેન્દ્ર જોડે મજબૂત રીતે આકર્ષાયેલા રહેશે અને ઇલેક્ટ્રોન ધન વીજભાર સાથે પડદો બનાવશે ચારે બાજુથી. તો 2s નો એક ઇલેક્ટ્રોન જે થોડો દૂર જતો રહેશે અહીંયા. હવે જો કેન્દ્રના ધન વીજભારનો 3 એકમ ધન વીજભાર છે, એનો લાભ કોને મળશે? આ બે ઇલેક્ટ્રોનને મળશે, જેમ કે અંદરની કક્ષામાં છે. જ્યારે બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન એને કેન્દ્રના ધન વીજભારનો લાભ 3 એકમ જેટલો નહીં મળે, પણ જે મૂળ વાસ્તવિક વીજભાર છે એનાથી થોડો ઓછો મળશે. આ શેડિંગ અસર. જેમ જેમ અંદર કક્ષા ખૂબ ભરાતી જાય, જેમ કે આમાં 1s ભરાઈ ગઈ, કોકમાં 2s ભરાઈ જાય, આ ભરાઈ જાય, તે જેમ જેમ ભરાતી જાય એમ શેડિંગ અસરનો વ્યાપ કે શેડિંગ અસર વધતી જાય. હવે કદાચ માની લઈએ કે એવો વિચાર કરવામાં આવે કે મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી, જેમ કે આમાં 1s અને 2s છે, અને તો શેડિંગ અસર કોના ઉપર લાગુ પડી? 2s ઉપર. બોરોન કદાચ લઈએ તો બોરોનમાં 1s2 2s2 2p1, તો અહીંયા શું આવે? બાહ્યતમ કક્ષા 2p આવી, તો ઉપર 2s, અહીંયા 2p, અથવા અહીંયા જ વાત કરી લઈએ 2s અને 2p, બંનેમાં મુખ્ય ક્વોન્ટમ આંક 2 2 જ આવ્યો. તો શેડિંગ અસર ક્યાં વધારે જોવા મળે? તો 2p કક્ષકમાં વધારે જોવા મળશે. તો આ શેડિંગ અસરની કેટલીક બાબતો હતી. શેડિંગ અસરને કઈ રીતે રજૂ કરવી કે કઈ રીતે લખવી એ પણ હવે ધીમે ધીમે આપણે ચેક કરીશું. પણ થોડી ઘણી તમને ખબર પડી ગઈ હશે. કદાચ ભવિષ્યમાં આના વિશે આવશે તો આટલું જ આવશે કે શેડિંગ અસરના કારણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર વધી જાય, અને અંતર વધી જાય એટલે બંને વચ્ચેનું આકર્ષણ ઘટી જાય. કેમ? કેમ કે કેન્દ્રનો વાસ્તવિક ધન વીજભાર પૂરેપૂરો ઇલેક્ટ્રોનને આકર્ષતો નથી, આજુબાજુ પડદો છવાઈ જાય છે. તો શેડિંગ અસરને કઈ રીતે લખવી એ પણ તમને કરાવી દઈએ. ચલો મિત્રો, કઈ રીતે શેડિંગ અસર લખવી? ફરીથી એકવાર આકૃતિ પણ દોરી લઈએ. કેન્દ્ર, આજુબાજુ આ બધા કયા? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, અને આ બધા કયા? બહારની કક્ષાના, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો જો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે અંદરની ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન આવેલા હોય તો પહેલો મુદ્દો એ જ લખવો પડે કે તત્વના કેન્દ્ર અને બાહ્યતમ અથવા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, કેન્દ્ર અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે ભરાયેલી, અથવા સંપૂર્ણ લખીએ, સંપૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બીજો મુદ્દો, આ સંપૂર્ણ ભરાયેલી કક્ષાના ઇલેક્ટ્રોન એ કેન્દ્રને પરિરક્ષિત કે શીલ્ડ
કરે છે, અથવા એવું કહેવાય, અથવા પડદા જેવી રચના કરે છે, જેથી આ પડદા જેવી રચના કરે, જેથી આ ઇલેક્ટ્રોનને નુકસાન શું જાય, જેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને મળતો અસરકારક કેન્દ્રીય ધનભાર અથવા વીજભાર, કેન્દ્રીય વીજભાર લખો કે કેન્દ્રીય ધનભાર લખો તો પણ ચાલે, ચલો વીજભાર લખીએ. અસરકારક એટલે કેટલો મળશે અસરકારક કેન્દ્રીય વીજભાર એ વાસ્તવિક વીજભારથી ઓછો હશે. એટલે જે મળવો જોઈએ ને તો એ પૂરેપૂરો નહીં મળે, જેના કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે. આવી અસરને શિલ્ડિંગ અસર કહે છે. શિલ્ડિંગ અસર, પડદા અસર કે સ્ક્રીનિંગ અસર જે કોઈ. હવે થોડું ઘણું જ આમાં બાકી છે, પહેલા આને જોઈ લો, પછી બાકીની શિલ્ડિંગ અસરની વાર્તા પૂરી કરીએ. ચલો હવે આગળ જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે લઈએ લિથિયમ પરમાણુ ક્રમાંક 3 1s2 2s1. તો લિથિયમમાં કેન્દ્રનો વીજભાર +3, એટલે કેન્દ્રનો વીજભાર +3, પરંતુ 1s2 ના 1s2 સંપૂર્ણ ભરાયેલી કક્ષક એ કેન્દ્ર પર શિલ્ડિંગ કરશે, એટલે કેન્દ્રની આજુબાજુ પડદો બનાવી દેશે, જેથી બાહ્યતમ કક્ષામાં 2s માં રહેલા એક ઇલેક્ટ્રોનને કેન્દ્રનું સંપૂર્ણ વીજભાર +3 મળશે નહીં. એનાથી ઓછો વીજભાર, એનાથી ઓછા વીજભાર વડે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આકર્ષાય છે. એટલે +3 પૂરેપૂરો ના મળે,
કેમ કે 1s વડે શેડિંગ થઈ ગઈ તો પછી +3 પૂરું ના મળે, ઓછા વડે આકર્ષાય. હવે આમ 2s અને કેન્દ્ર વચ્ચે 1s કક્ષક દ્વારા શેડિંગ અસર થાય. પરિણામે એટલે 2s અને કેન્દ્ર દ્વારા શેડિંગ અસર થાય માટે 2s અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે. તો આ એક ઉદાહરણ થઈ ગયું શેડિંગ અસરનું. હવે શેડિંગ અસરમાં આવર્તી વલણ જોઈ લઈએ. દરેકમાં છે એવું. શેડિંગ અસરમાં આવર્તી વલણ, તો એમાં પહેલો ભાગ જોઈએ સમૂહ. સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા આંતરિક કક્ષા, આંતરિક એટલે અંદરની કક્ષા ભરાતી જાય છે માટે શેડિંગ અસર વધતી જાય છે. એટલે સમૂહમાં જેમ જેમ નીચે ઉતરો, જેમ કે હમણાં જ સમૂહ લીધો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમમાં 2 જ આવે, એ તમે અહીંયા શીખી ગયા. અંદરની એક ભરાયેલી આ બાહ્યતમ. સોડિયમમાં 2 ભરાયેલી બાહ્યતમ. પોટેશિયમમાં 3 ભરાયેલી બાહ્યતમ. જેમ જેમ નીચે ઉતરતા જશો એમ અંદરની કક્ષાઓ ભરાતી જશે. લિથિયમમાં 1 કુંડાળું ભરાયેલું ને 1 બાહ્યતમ કક્ષા, તો પછી એમ ધીમે 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 વધતી જાય તો શેડિંગ અસર વધતી જાય. આવર્ત. હવે આવર્તમાં આંતરિક કક્ષા બદલાતી નથી. એટલે આવર્તમાં આંતરિક કક્ષા ના બદલાય. જેમ કે બીજું આવર્ત હોય તો બધાની કક્ષાની સંખ્યા 2 જ હોય. ખબર પડે ને? આવર્ત નંબર 2 તો આ બધાના કુંડાળા 2 જ હોય. આવર્ત નંબર 3 તો બધાના 3 જ હોય, બદલાતી નથી. પરંતુ એક જ આવર્તમાં 2s કરતા 2p માં શેડિંગ અસર વધુ જોવા મળે છે. તો આ એક તમારે શેડિંગ અસરનો ટોપિક આટલો લખવાનો આવે. હવે એના વિશેના અમુક કેટલાક મુદ્દાઓ કે કેટલાક પ્રશ્નોના જવાબ, એની થોડી ઘણી ચર્ચાઓ પણ આપણે કરીશું. તો આને એકવાર ચેક કરી લો તમે. ત્યારબાદ નાના નાના MCQ ને પ્રશ્નોની ચર્ચા કરીએ અને પ્રકરણ પૂર્ણ કરીશું.